નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે શીખીશું ધોરણ 6ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી, એનું સ્વાધ્યાય 5.3। તો સૌથી પહેલો પ્રશ્ન છે જોડકા જોડો। હવે અહીંયા બધા ખૂણાઓના નામ આપ્યા છે અને એની સામે કેટલામાં ભાગનો આંટો થશે અપૂર્ણાંકમાં આપણને દર્શાવ્યું છે। તો જોઈએ પહેલાં કે સરળ કોણ। તો સરળ કોણ એટલે આપણે આગળ સમજી ગયા સ્વાધ્યાય 5.2માં કે એ 180 અંશનો હોય, એટલે કે એક આખો આંટો એના અડધા ભાગનો, એટલે કે સરળ કોણ બરાબર આંટાના અડધા। બીજું છે કાટખૂણો। તો કાટખૂણો આપણે જાણીએ છીએ કે 90 અંશનો હોય। તો 90 અંશ એટલે કે એક આંટો હોય, જેમ આપણે ઘડિયાળમાં 4 ભાગ કર્યા તેવી રીતે આ એક આંટો સંપૂર્ણ એના 4 ભાગ। તો 90 અંશ એટલે કે ઘડિયાળનો આંટાનો 1/4 ભાગ, એને કહીએ કાટખૂણો। લઘુકોણ એટલે કે આંટાના 1/4 ભાગથી નાનો, એટલે કે 1/4 ભાગ એટલે કે લઘુકોણ એટલે આપણે જાણીએ છીએ કે 90થી નાનો જે ખૂણો હોય એ લઘુકોણ કહેવાય। ગુરુકોણ। ગુરુકોણ એટલે 90 અને 180ની વચ્ચે આવેલું, એટલે કે આંટાનો 1/4 ભાગ અને 1/2 ભાગ। 1/4 એટલે 90 અને 1/2 એટલે 180ની વચ્ચે આવેલું। પ્રતિબિંબ કોણ એટલે કે આંટાના અડધાથી વધારે, એટલે કે 180થી વધુ જે માપ હોય એને પ્રતિબિંબ કોણ કહેવાય। પ્રશ્ન 2, નીચે દર્શાવેલા ખૂણાનું કાટખૂણો, લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ કોણમાં વર્ગીકરણ કરો। તો અહીંયા આપણને આકૃતિમાં ખૂણા દર્શાવ્યા છે, એ ખૂણા ઉપરથી આપણે એ ખૂણાનું નામ જોઈશું। તો પહેલી આકૃતિ છે કે જે 90 અંશથી નાનો ખૂણો દર્શાવે છે, માટે થશે લઘુકોણ। બીજી આકૃતિ છે જે 90 અંશથી મોટી છે, તો એ થશે ગુરુકોણ। ત્રીજી આકૃતિ છે 90 અંશની કાટખૂણાની, તો એ કાટખૂણો ગણાશે। ચોથી આકૃતિ છે જે 90 અંશ કરતાં મોટી છે, તો એને આપણે કહીશું પ્રતિબિંબ કોણ। પાંચમી આકૃતિ છે સરળ કોણ, એટલે જે 180 અંશ જેટલી થશે। અને છેલ્લી આકૃતિમાં બંને ખૂણા નાના દર્શાવ્યા છે 90 અંશ કરતાં, એટલે એને આપણે લઘુકોણ કહીશું। તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 5.3 સમજ્યા। હવે આગળ બીજા સ્વાધ્યાય કરીશું, ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।